દાદા આજે જો લાડવા છે, પછી આ ઇડલી છે ગરમ ગરમ, રીંગણા બટેટાનું શાક છે અને રોટલી છે. આપણે કાંઈ બી મિષ્ટાન તો હોય જ છે દાદા. મિક્સર હોય છે, સમોસા હોય, પછી લાડવા હોય. કાલે બ્રેડ હતી, હા, દાબેલી હતી ગઈકાલે. એટલે રોજ અમારે મિષ્ટાન ફરસાણ તો હોય જ. આવા વૃદ્ધો જો આ દાદાને બંને પગ નથી, પણ તોય આપણે ભગવાનની કૃપાથી આવા વડીલોની બસ સેવા થાય એટલે આપણે ઘણું ભગવાન આપણે તાજે તાજું બધું નવી નવી ખાવા મળે. હા, રોજે રોજ નવે નવું જ હોય આપણે અલગ અલગ. કારણ કે હવે આ દાદા જો આવા છે, પછી કોઈ એને આંખું નથી, પેરેલિસિસ વાળા છે, આવા લોકોને આપણે જમાડીએ છીએ. માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ કહેવતને સાર્થક કરી રહ્યા છે રાજકોટના વિશાલભાઈ ભટ્ટ, કે જેઓ દરરોજ ભૂખ્યાને અન્ન પહોંચાડીને લોકોની જગ રાંગી ઠારી રહ્યા છે. વિશાલભાઈ દરરોજ બધાના ઘરે ઘરે જઈને ભોજન પૂરું પાડે છે. આ યુવાન પોતાના બાઇક પર ભોજન માટેનું સ્ટેન્ડ બનાવ્યું છે અને જેમાં અલગ અલગ ડબ્બા રાખીને તેઓ ઘરે ઘરે જઈને લોકોને ભોજન પૂરું પાડે છે. વિશાલભાઈ ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો, પેરાલિસના દર્દીઓ, ગરીબ અને અશક્ત લોકો સુધી ભોજન પહોંચાડે છે. વિશાલભાઈ મેનુ પણ રોજ અલગ અલગ રાખે છે. જેમ કે કોઈ દિવસ દાળ ભાત, કઢી ખીચડી, શાક રોટલી, કઠોળ, મીઠાઈ, ફરસાણ સહિત અલગ અલગ વસ્તુઓ પીરસવામાં આવે છે. વિશાલભાઈ સવારે 10 વાગ્યા સુધી દૂધ વેચે છે, જે બાદ તેઓ આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. તો જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ છે વિશાલભાઈ ભવાની શંકર ભટ્ટ. રાજકોટમાં મારું અન્નક્ષેત્ર ચાલે છે. રાજકોટમાં સહકાર મેઇન રોડ, શ્રીનગર, શેરી નંબર 4 બમાં મારું અન્નક્ષેત્ર ચાલે છે. મારે સાહેબ લગભગ 1 વર્ષ જેવું થવા આવ્યું છે અને સતત અવિરત ચાલુ છે ભગવાનની અને સંતોના આશીર્વાદથી. એક પણ રજા વગર, કોઈ પણ મોટો તહેવાર હોય તોય પણ ચાલુ જ છે આપણું અન્નક્ષેત્ર. સાંજે એક જ ટાઈમ હોય છે, કારણ કે સવારમાં તો મારો પોતાનો બિઝનેસ હોય એટલે સવારમાં ન હોય ચાલુ. બપોર પછી એક જ ટાઈમ હોય છે. બપોર પછી અમે 2 વાગે રસોઈ બનાવી છીએ અને 5 વાગે હું દેવા નીકળું છું. 9 વાગ્યા સુધી બધો કાર્યક્રમ હાલે છે. 150 થી 200 વ્યક્તિઓને આપણે ભગવાનની કૃપાથી પ્રસાદ પહોંચી રહ્યો છે. સાહેબ આ બધું દાતા ઉપર હાલતું હોય છે, કારણ કે આમાં બહુ મહિને મોટા ખર્ચા આવતા હોય છે, એટલે દાતાના સહયોગથી બધું હાલતું હોય છે. રોજનો 1500 થી 2000 હોય છે. એમાં કરિયાણું ને રાશન ને એ બધું હોય છે. ત્યારબાદ પછી આ ગેસના બાટલા છે, બીજો પરચુરણ ખર્ચો, એ બધું મળીને અમારે મહિનાનો 80,000 થી લાખ રૂપિયાનો ખર્ચો આવતો હોય છે. એમાં સાહેબ ક્યારેક ક્યારેક તો મારે એવું બને છે કે ક્યારેક મારે પૈસા ક્યાંક ઉછીને ગોતવા જવા પડે છે, કારણ કે મારી કોઈ એવી આર્થિક પરિસ્થિતિ નથી કે હું કરી શકું એમ બધું મેનેજ. એટલે ક્યારેક આવું પણ ભગવાન બંધાણો છે એટલે ભગવાન ક્યાંક ને ક્યાંક મોકલી દે છે કોઈને ને કોઈને. એટલે આ બધું ભગવાનની ઈશ્વરની કૃપાથી હાલ્યા રાખે છે. સાહેબ મારે તો વધારે જમાડવા છે, પણ મેં તમને કીધું એમ કે મારી કોઈ આવી આર્થિક સહયોગ મને જો વધારે મળે તો હજી હું વધારે વ્યક્તિઓ સુધી પહોંચી શકું. અને વધારે મારે હજી એક અત્યારે અમે જગ્યા ગોતી છે, જેના હું જે વૃદ્ધોને જમાડું છું, પેરેલિસિસ વાળા છે, આંધળા છે, બ્લાઇન્ડ, પગ નથી, આવા લોકોને હું જમાડું છું. એના માટે મારે એની સેવા થઈ શકે એના માટે મારે વૃદ્ધાશ્રમ ચાલુ કરવો છે. અને માનસિક વિકલાંગો જે મગજની અસ્થિરતા ધરાવતા હોય આવા લોકોની પણ સેવા કરવી છે મારે ત્યાં. એટલે મારે જગ્યાનો અત્યારે અભાવ છે. જગ્યા મળી જાય મને અને એમાં કન્સ્ટ્રક્શનના દાતા મળી જાય એટલે બસ મારે એ ચાલુ કરી દેવું છે. અને ત્યાં પણ મોટું અન્નક્ષેત્ર કરવું છે. ત્યાં એવું અન્નક્ષેત્ર કરવું છે સાહેબ કે 24 કલાક અન્નક્ષેત્ર, એને ટાળું જ નહીં કે રાતે 2 વાગે 200 માણસ આવીને એમ કહે કે મારે જમવું છે તો બસ ત્યાં અમારા અન્નક્ષેત્રએ પ્રસાદી મળવી જોઈએ.